ભારતનો પ્રચંડ જળ પ્રહાર પણ સામે આવ્યો છે। જી હા, ભારતે સલાલ ડેમના દરવાજા ખોલીને પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે। ભારતે બલગીહાર અને સલાલ ડેમના દરવાજા ખોલી નાખ્યા છે। હવે આ ડેમનું પાણી પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ સર્જી શકે છે। આતંકીઓના દેશ પર ભારતના ડબલ પ્રહારથી પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ, એક તરફ એર સ્ટ્રાઇક તો જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ વોટર સ્ટ્રાઇક પણ કરી દીધી છે ભારતે, જ્યાં સલાલ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। જે પાણીને બંધ કરવામાં આવ્યું હતું તે પાણીને એકઠું કરવામાં આવ્યું ડેમમાં, અને હવે અચાનક આ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાકિસ્તાનનો જેટલો પણ ભાગ આવેલો છે ત્યાં પૂરની પરિસ્થિતિ સર્જાવવાની પૂરેપૂરી ક્ષમતા આ ડેમમાં રહેલી છે। અને એ જ પગલું, એ જ ઘટના તરફ આગળ વધી રહ્યું છે ભારત ઈચ્છી રહ્યું છે કે વોટર સ્ટ્રાઇક થકી પાકિસ્તાનની ચિંતા વધે, અને ચિંતા વધી પણ રહી છે। ઝી24 કલાક પર જુઓ ભારતનો પ્રચંડ જળ પ્રહાર, કેવી રીતે એર સ્ટ્રાઇક બાદ હવે વોટર સ્ટ્રાઇક પણ કરવામાં આવી છે। ભારતે સલાલ ડેમના દરવાજા ખોલી નાખ્યા છે અને મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો નીચાણવાળા પાકિસ્તાનના વિસ્તારમાં છોડી દીધો છે, જેથી વધુ પડતું પાણી વિસ્તારમાં પૂર લાવવા માટે સક્ષમ છે। ડબલ પ્રહારથી ગભરાઈ ચૂક્યું છે પાકિસ્તાન।